નખત્રાણા તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયતના સુકાન માટે બુધવારે વહેલી સવારે કન્યા શાળા ખાતે ધમધમાટ જોવા મળ્યો હતો. પંચની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી સુરજ સુથારના માર્ગદર્શનમાં 100 જેટલા કર્મચારી ગણ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોડાયા હતા. કન્યા શાળા ખાતે 8 જેટલી ટેબલો ચૂંટણી મતગણતરીની ઊભી કરાઈ હતી. તાલુકાની ખરાડી ગ્રામ પંચાયતના સરપંચ પદે નયનાબા જાડેજાનો વિજય થયો હતો. આજે જાહેર થયેલ ગ્રામ પંચાયતના પરિણામોમાં સૌ પ્રથમ ખારડિયા જૂથ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું હતું. સરપંચ પદે નયનાબા જાડેજા 234 મતે વિજય થયા હતા. તેમને 459 મત મળ્યા હતા, જ્યારે નંદુબા પ્રતાપસિંહ સોઢાને 225 મતો મળ્યા હતા. ત્રીજા ઉમેદવાર ગીતાબા પ્રતાપસિંહ જાડેજાને 16 મતો મળ્યા હતા. તો વંગ ગ્રામ પંચાયતમાં ત્રિપાંખીયો જંગમાં ગોવિંદ ડાંગરે તેમના નિકટના હરીફ વાલજી ગાગલને 88 મતે હાર આપી હતી. ગોવિંદભાઈને 558 મત મળ્યા હતા. વાલજીભાઈને 470 મત, જ્યારે રામજી મેરિયાને 144 મત મળ્યા હતા. વોર્ડ નંબર 6 ના લાખાભદ્રુ 10 મતે વિજેતા થયા હતા. દાનારામા આહિરને 35, કિશોર રાજાને 47 મત મળ્યા હતા. રોહાસુમરી ગ્રામ પંચાયતના ત્રિપાંખીયા જંગમાં નીતિનગીરી ગોસ્વામી તેમના હરીફ સાલેમ અહમદ માંજોઠીને હરાવીને વિજેતા થયા હતા. નીતિનગીરી ગોસ્વામીને 328, ધવલગીરીને 194, સાલેમ અહમદ માંજોઠીને 219 મતો મળ્યા હતા. જહાંગીરભાઈ મત ગણતરીમાં જોડાયા હતા. કોટડા રોહા ગ્રામ પંચાયતની સરપંચ પદે ધનગૌરીબેન ગોસ્વામી તેમના હરીફ રોશનબાનુ હિંગોરાને 49 મતે હાર આપી હતી. ધનગૌરીબેનને 594 મત મળ્યા હતા. રોશનબાનુને 545 મતે, જ્યારે નોટા 9 અને અમાન્ય મતો 66 રહ્યા હતા. કુલ 1214 મતદારોના 1148 મતો માન્ય રહ્યા હતા. કાદિયા મોટા ગ્રામ પંચાયત સરપંચ પદે મહિલા અનામત બેઠક પર ગોમતીબેન ભીમજી જબુવાણી તેમના નિકટના હરીફને માત્ર 3 મતે હાર આપી વિજયની માળા પહેરી હતી. રિકાઉન્ટિંગમાં તેમને વિજેતા જાહેર કરાયા હતા. ગોમતીબેનને 208, જ્યારે અનસુયાબેન સોલંકીને 205 મતો મળ્યા હતા. આ બેઠક પર પુનઃ મત ગણતરી યોજાઈ હતી, જેમાં ગોમતીબેન 3 મતે વિજેતા જાહેર થયા હતા. નાના કાદિયા ગ્રામ પંચાયત સરપંચ પદે વિમળાબેન પટેલ 108 મતે વિજેતા થયા હતા. મહિલા અનામત બેઠકમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. કુલ 664 મતોમાંથી વિમળાબેન પટેલને 331 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શાંતાબેન હરિલાલ દાફડાને 223 મત, જ્યારે મણિબેન ભીમજી ગોહિલને 47 મત મળ્યા હતા. વિથોણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે લક્ષ્મીબેન મહેશ્વરી વિજયી જાહેર થયા હતા. લક્ષ્મીબેનને 1289 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર વાલબાઈ લોહીચાને 734 મત અને મંગીબેન ખેંગાર ચાવડાને 291 મત મળ્યા હતા. સરપંચ પદે લક્ષ્મીબેન 555 મતથી સરસાઈથી વિજયી થયા હતા.